ભૂતળી તાર જેડલ ને તાવ મટી ગયો કે ન મટ્યો? મમ્મી હજી તો કાંઈ ખબર નહીં હો. કાલે હું ગઈ હતી ને ત્યાં સુધી તો હજી દવાઈ નથી લીધી. પછી મને ચંપા માસી કે તું ગોગડીને એમ કે દવા લઈ લે તે માંડ હા વારી. વાહે દવા લઈ આવી શું કીધું ડોક્ટરે? ના રે ના વાહે દવા નથી લીધી. પછી કે મારે છે ને અત્યારે હુઈ જાઉં હે, આરામ કરવો હે, પછી ઉઠીને લઈ આવીશ. પેલા દવા લઈ આવી ને તે આખું શરીર હરવું થઈ જાય ખબર હે. ઈ તો મેં એને કેટલું કીધું પણ સમજતી જ નથી મારી વાત. મને કે ડોક્ટર કેટલી ગોળી આપે હે, માર તો ગળાથી નીચે નહીં ઉતરતી. હે ભાઈ તમે તો હદ કરો લ્યો. પછી મમ્મી મેં કીધું કે ઇન્જેક્શન લઈ લઈશ ને તો હાવ ઘોડા જેવી થઈ જઈશ તું. તે વાહે શું કીધું? વાહે ઈ કે અત્યારે મારે આરામ કરવો હે, પછી જો નહીં મટ્યો હોય ને તો લઈ આવીશ, નકર મારે જાવું જ નહીં. એકવાર દવા લઈ આવતા કેટલી વાર થાય? મેં ઈ જ કીધું મમ્મી શું કરું લ્યો. એણે એમ કીધું ને કે હું છે ને હુઈ નિરાતે ઉઠીને પછી દવા લઈ આવીશ. તે એના મમ્મી બચારા ખુશ થઈ ગયા. ખુશ તો થઈ જ જાય ને. હે ભગવાન, આ પરજાને તો કોઈ ન પહોંચે. તો હવે ફોન કરતો તો શું કીધું, દવા લઈ આવી કે ન લઈ આવી? મમ્મી મારા ખ્યાલથી તો એ દવા લઈને જ આવી હશે હવે તો એ કરને ખબર પડે ને ડોક્ટરે શું કીધું. હા તો લ્યો ફોન કરી વારું. એન મમ્મીને કરું કે ગોગડીને કરું? ગોગડીને જ કરને. ફોન ઉપાડશે કે નહીં ઉપાડે? હાલો હાલો, ગોગડી બોલે હે? ના હું ગોગડી નહીં બોલતી, તમે કોણ બોલો છો? હું તો ભૂતળી બોલું હું રે. હે બાઈ ભૂતળી તું હતી? હું ગોગડીની મમ્મી બોલું, ઓળખી મને? હોવે ઈ તો અવાજ તો લાગ્યો ગોગડીનો નહીં, તે મેં કીધું કોનો છે. હોવે મને તો ક્યાં વાંચતા આવડે હે કે એના મત ઇંગ્લિશમાં લખેલ હોય, મને શું વાંચતા આવડે. હોવે ગોગડી શું કરે હરી, દવા લીધી કે ન લીધી? ના રે ના, માં ગોગડીએ છે ને દવાઈ ન લીધી. કાલે તું આવી હતી ને તું કીધી હતી ને કે ઉઠીને દવા લેવા હાલશે, હાલી જ નહીં લે. તો હવે શું કરે હરી? કઈ નહીં, ઉઠીને દવા લેવા ના હાલી. હાજે તે રાતે બહુ ઘણો તાવ આવ્યો તો દવાખાને લઈ આવ્યા રાતે. એ બાઈ એટલો બધો તાવ આવી ગયો હે? હોવે એટલો બધો આવી ગયો, રાતના દવાખાને જ થઈ ગયું. 2-3 તો બાટલા ચડાયા. આ ગોગડી તો પણ કોઈનું મને નહીં, પેલા દવા લીધી હોય તો આટલું બધું થાય? તેરે ક્યાં સમજે હે આ. હા તો લ્યો હું આવું હો રહ્યો. ના રે ના માં, તારે ઘરે કામ હોય તું ઘરે રે, હું વાંધો નહીં હો, અહીંયા તો હું હમ. તમે એકલા કેટલું કરશો? હું આવું હું ટિફિન લેતી આવું હો. હા તો આવ લે. ભલે હો સીતારામ. કે હા સીતારામ હો. હે ભૂતળી શું કીધું? કાંઈ નહીં મમ્મી, ગોગડીનો ફોન છે ને ચંપા માસીએ ઉપાડ્યો હતો. કાં ગોગડી ક્યાં ગઈ છે? ગોગડીને રાતે દવાખાને લઈ ગયા હતા, હજી સુધી બાટલા ચડે હેર્યા. એ બાઈ રાતના હે? તેરે પેલા હાજે કીધું તું એને આલીસ ને વાહે ગઈ નહીં, તે રાતે દવાખાને જાવું પડ્યું, બહુ ઘણો તાવ આવી ગયો. એ બાઈ તો ચંપા માસી બચારા એકલા હશે ને? તેરે ચંપા માસી બચારા એકલા છે ને મેં કીધું હે કે હું આવું હોરે ટિફિને લઈ આવું હોરે. હા ઈ હારું કર્યું હો તે જા. ઈ તો કહેતા હતા કે તારે ઘરે કામ હોય, કાંઈ જરૂર નહીં, હું તો હઉં અહીંયા. ના રે ના, ઈ એકલા બચારા કેટલું કરે. હોવે મેં ઈ જ કીધું, મેં કીધું કે હું આવું હોરે તો કે હા આવ. એ બાઈ અત્યારની પ્રજા તો વાદી રહેશે હો. તેરે પણ દવા લઈ આવાય ને. થોડું થોડું થાતું હોય ને દવા લીધી હોય ને તો આ દી ન જોવા પડે કોઈ. તેરે જા તો જા હાટો હટ એ ગોગડી પાસે જા. એ હા મમ્મી, આજ તો તમારે બધું કામ એકલાને કરવું પડશે હો. એકલાને કરવું પડે તો મુઈ ક્યારેક કરવું છે ને, મારે ક્યાં રોજ રોજ કરવું છે. અને એકલી તો પહેલા એ કરતી તો હવે શું હોય, જરૂર પડે તો જાવું જ પડે ને. હું તો કરી લઈશ, તું ટાણે પોગી જા. એ હા મમ્મી હું જાઉં જ છું રે. અને વચ્ચેથી એપલ ને દ્રાક્ષ ને લેતી જાજો. એ હા એપલ ને દ્રાક્ષ ને ટોસ ને એવું લેતી જાવ ને. અને ઘરેથી તાજું તાજું ગાયનું દૂધ લેતી જાજે. ગાયનું દૂધ લેતી જાવ ને ઘીનો મોહરિયો કરીને રોટલો લેતી જાવ. હોવે હું એ ટાણે જાઉં, એ ચંપા માસી બચારા રાતમાં એકલા છે. ભલે હો મમ્મી સીતારામ. એ હા સીતારામ હો. આમ ભારીને જાજે, અને હું એક ચંપાબેનને જરૂર હોય ને તો રોકાઈ જાજે. એ હા હું નહીં આવવાની હોઉં ને તો તમને ફોન કરીશ, કઈ વાંધો નહીં લે. રામ રામ બોલો બોલ્યાથી બેડો પાર છે, રાધે શ્યામ બોલો બોલ્યાથી બેડો પાર છે. હે શું કર્યું, તમારે બધાને વાડીને કામ થઈ ગયું? હોવે અમારે તો થઈ ગયું હો. અમારે થઈ જ ગયું છે આમ તો. હમણાં 2 દી થયા તો ભૂતળી ને ગોગડી નહીં દેખાતા નહીં. હોવે એલી તો હમણાં ગોગડીને તાવ આવી ગયો હતો. એ મુઈ તાવ આવી ગયો હે? મને તો ખબર નહીં તે. મને નહીં ખબર લે ક્યારે આવી ગયો. તાવ તો પ્રમ દિવસે કાયો તો કોણ જાણે મટ્યો કે નહીં મટ્યો. ગોગડીને તાવ આવ્યો હોય તો ભૂતળી ક્યાંય દેખાય. 2 જોડિયા મિત્ર હે તે ક્યાંય દેખાય બાઈ. હા ગોગડીનું દુઃખ ઈ ભૂતળીનું દુઃખ.
એલી જરીક ખબર કાઢવા તો જઈએ આપણે. ત્યારે હું ખબર કાઢવા તો જાવું જ પડે ને. બીજું તો કઈ કરી હકી ન કરી હકી, પણ ખબર તો કાઢી હકી. હા તો આજ હાજે જાશું આપણે. હાજે બધાએ ફ્રી હોય તો હાલો જાતા આવી. હા તો હાલો અત્યારે ઘરે જઈને હાજે જઈ આવશું બધાએ. અને બધાએ એક જ વસ્તુ ન લેજો. હું એપલ લઈશ, એકાદો કેલા લેજો, એકાદો દ્રાક્ષું લેજો. ઈ તો ભેગા જ જાહું તે લેતા જાહું. હવે ઈ તો એમ જ કરશું ને. હાલો હવે અત્યારે તો ઘરે જઈ, માર તો કેટલું કામ પડ્યું છે. ના ના હાલો જઈએ હાલો. ચંપા માસી હે મુઈ ભૂતડી તું આવીએ ગઈ. હવે હું તો આવી ગઈ હો ને ટિફિન લઈ આવી હું. તમે ખાઈ લ્યો ને ગોગડીને ખવડાવી દો. ના રે ના, મને ભૂખે નહીં લાગી. ગોગડી હજી હુતી જ છે ને ઉઠાડવી નહીં. અત્યારે જ હુતી હે? હોવે મન મન તો નીંદર આવી હે. ના ના તો ભલે હુતી, નકામો વાહે નીંદરે ના આવે ને તાવ આવે તો. ના ના એટલે જ કહું છું ને, મને ભૂખે નહીં લાગી. થોડુંક તો ખાઈ લ્યો, કાલ રાતનું કઈ ખાધું જ નહીં તમે. ના ના અત્યારે નહીં ખાઉં તો ટિફિન રાખી દે ને, મને ભૂખ લાગશે ને તો ખાઈ લઈશ. નકર પછી ગોગડી ઉઠશે ને એટલે અમે બે ભેગા ખાઈ લેશું. હા તો એમ કરજો લ્યો. ડોક્ટરે શું કીધું? કઈ નહીં, ડોક્ટર કહે કે આ બજારનું ખાઈને થઈ ગયું છે. હોય અને અમે અત્યારે તાવના વાહરા હાલે જ છે, બજારનું ખવાય જ નહીં. તેરે ન જ ખવાય ને, ક્યાં સમજે હે. ડોક્ટર શું કહે? ડોક્ટરે તો કઈ કીધું નહીં કે મટી જશે. કેટલા બાટલા ચડાયા? 3 તો ચડાવી દીધા હે. હજી બરોબર નહીં થાય ને તો હજી 1-2 ચડાવવા પડશે. અને હુકાઈ જતો ગઈ ગોગડી? હુકાઈ જાય ને, તાવ આવે તો ક્યાં ખાવાનું ભાવે નહીં, વાહે હુકાઈ ન જાય. તેરે પેલા ही દવા લઈ લીધી હોય તો જરીક થાય દવા લઈ લીધો તો અહીંયા આવું જ ન પડે. મને તો કોઈનું નહીં. ના ના હાજી થઈ જશે ગોગડી. હે ભગવાન, તને મોકરે હાજી કરી દેજો. પરમજી તો કેવી અસલ ઘોડા જેવી હતી ને, ઓશિતાનું કેવું થઈ ગયું. હોવે આ પાટણમાં બજારનું ખાઈ રહ્યા તે. એક તો આ મુંબઈ વાળા આવે ને વાહે બધા જાય ખાવા. ફૂડ પોઈઝન થઈ ગયો કા? ઈ તો કોણ જાણે શું કહેવાય હો. એટલું ખબર પડે કે આ બજારનું ખાઈને થઈ ગયું બધું. માસી આ છે ને ડોક્ટરની ખુરશી કહેવાય, આના ઉપર ન બેહાય. કઈ ન હોય, બેહવામાં શું હોય, તો બીજી રખાય ને એકાથી બેહવા. હા તો બેહો. હુઈ ગઈ હે? હવે ડોક્ટર સાહેબ હમણાં જ હુતી હો. કેમ હવે ફેરફાર લાગે હે કે નહીં લાગતો? ઈ તો હવે ઉઠે ત્યારે ખબર પડે. નકર આ દવા પીને ગેન તો ચડે જ ને. સાહેબ પ્રમદીએ તાવ આવી ગયો તો ને, તો ઝાડા ને ઉલટી ને બધું થઈ ગયું તો. ના ઈ વાંધો નહીં. ઉલટી ઘણી થતી હતી? હવે ઉલટી બહુ થતી હતી હો. કઈ વાંધો નહીં, હવે ઉઠે ત્યારે ખબર પડે. મટી તો જાશે ને? હવે મટી જાશે. આ તાવ કેમ આવી ગયો હે? અત્યારે આ બજારનું ખાઈને બધાને તાવના વાહારા હાલે જ છે રહ્યા. ઠીક, અત્યારે તાવના વાહારા હાલે જ છે રહ્યા કા? હવે અત્યારે બધે છે ને મંદી જ હાલે હે રહી. હે ભગવાન, પણ બિયાવાની કઈ જરૂર નહીં, મટી જશે ને આજકાલમાં. એ હા સાહેબ, તો હવે પેલાની દવા નહીં પાવાની ને? ના, એ પેલાની દવા નહીં પાવાની, હું હવે લખી દઉં ને એ પાજો. એ હા, તમે એને વેલો લઈ આવ્યા ને તો વેલું મટી જાય. હાલે તો લઈ આવીને, લઈ તો ઘણી આવી હતી. વાહે રહી ઇન્જેક્શન ને બાટલા જતો. કેટલું હેરાન થવાનું થાય. કઈ વાંધો નહીં, ઉઠે ને એટલે મને જરીક કહેજો. એ હા, ઉઠશે ને એટલે અમે તમને કહેશું. એ મુઈ ગોગડી, ઉઠ ઉઠ. તારા વગર તો મને મજા નહીં આવતી. કીધું ત્યારે દવા લઈ લીધી હોય તો કાંઈ હોય. આમ તો કેટલું હેરાન થવાનું. ચંપા માસી મટી જશે બધું. સીતારામ. હે સીતારામ સીતારામ. હે બાઈ સીતા માસી, તમને કેવી રીતે ખબર પડી? કઈ નહીં, મને તો આ સુંદરી કહેતી હતી. મને ખબર પડી કે તાવ આવ્યો તો મેં કીધું લે જાતી આમ ગોગડી પાસે. હવે તાવ આવી ગયો. તાવ ક્યારે આવી ગયો? તાવને તો 2 દી થઈ ગયા, પણ કાલ રાતે કંઈક ઘણું થઈ ગયું હતું ને તે દવાખાને લઈ આવ્યા. હવે સુંદરીએ કીધી હતી કે મોટા દવાખાને લઈ ગયા હે. પાછા અત્યારે તાવના વાહારા હાલે હેરાતી. હવે ડોક્ટરે કહેતા હતા. હજી અમે આયા તીધી તો હાજી નરવી હતી ને વાહે વળી કેમ કરીને આવી ગયો? કઈ નહીં, આ બજારનું ખાઈને ચેપ લાગે ને. હવે તાવના વાહારા હાલતા હોય ને તે તો ધ્યાન જ રખાય. બારે ખાવાનું તો હાવ ઓછું જ કરી નખાય તો જ રે, નકર રહી જ નહીં આપણે. હોય એ તો કેટલોય સમજાયું, પણ એ ખાધા વગર રે નહીં ને. ગોગડીએ ખાધું કે ન ખાધું? ના રે ના, ખાધા વગર હુઈ ગઈ હે ને તે મેં કીધું કે ઉઠાડવી નહીં, મન તો નીંદર આવતી હોય. હવે હુતા પછી ન ઉઠાડે. સુંદરીને કીધું કે હું અત્યારે જઈ આવું, પછી તું હાજે જાજે.
ના રે ના, એમ જ હોય ને, એને તો નકા બચારીને કમે હોય. એમાં કામનું તો શું હોય, મણહને કામ નહીં આવે તે કોને આવશે? તેરે ઈ વાત તો સાચી હો. મણહમાં મણહાઈ તો હોવી પડે ને, તેરે હોવી જ જોઈએ ને. એના વગર તો આ દેહ હાવ નકામો. હે ભગવાન, અમારી ગોગડીને હાજી નરવી કરી નાખજો જલ્દી જલ્દી. ડોક્ટરે શું કીધું ભૂતળી? કાંઈ નહીં, ડોક્ટર કે હાજી થઈ જાય. બધા રિપોર્ટ નોર્મલ જ છે. તો હારું લે. તો એકવાર જોઈ વરાય, નજર બજર તો નહીં લાગી ગઈ ને? ના રે ના, સીધું થોડી જોવાય. હજી 1-2 દી વાટ જોઈ, ન મટે જોર આવશું, નકત મટી જાહે. એમે હાલે. હમણાં પ્રમદી તો હાવ હાજી હતી નહીં, ને ઓસેતનનો કેવો તાવ આવી ગયો જુઓ તો. તેરે મુયા જિંદગીનો ક્યાં ભરોસો હે કાંઈ? કાંઈ નહીં હો. ક્યારે શું થઈ જાય ને એ ખબર જ ન પડે. અમારી ગોગડી બચારી ડીલ તો ગરમ છે નહીં? હોવે, ડીલ ગરમ છે. પેલા એને કેટલું કીધું કે દવા લે, લીધી જ નહીં. છોકરા માને જ નહીં. તેરે મુઈ કેટલું કીધું, લે માની જ નહીં. પછી ભૂતળીની વાતનું મન રાખીને કે અત્યારે નીંદર કર લઉં, આરામ કર લઉં, પછી લઈ આવીશ. તોય ન ગઈ. લઈ લીધી હોય તો કાંઈ હોય. તેરે પણ લીધી જ નહીં, તો અહીં રાતે ઘણું થયું. તોય મટી જશે, કાંઈ વાંધો નહીં. હવે મેં કીધું કે ઉઠે તે ખવડાવું, પણ હુઈ ગઈ લ્યો. તમે બનાવવા ગયા તા? ના રે ના, હું શું બનાવું, કે આ ભૂતળી ટિફિન લઈ આવી છે. ના એ તો એમ જ હોય ને. હા જે બનાવજો નહીં હો, હું ટિફિન લેતી આવીશ. ના રે ના, તમે એક આવો ક્યારે કરી લ્યો. હું બનાવી લઈશ, અત્યારે તો ભૂતળી આવી ગઈ છે ને. ના કાંઈ બનાવવાની જરૂર નહીં. તમે ગોગડીનું ધ્યાન રાખો કે ખાવાનું બનાવો. પાડોશી કામ ના આવે તો કોણ કામ આવે? હું બનાવતી આવીશ, ટિફિન લઈ આવીશ. હા તો કાંઈ વાંધો નહીં, લ્યો તમે લઈ આવજો. ઘડીક બેહો સીતાબેન, થાકી રહેશો. ના રે ના, હું તો હજી આવી જ છું. આટલી વાર ઊભા રહીને શું થાકું? તમારે આખી રાતનો ઉજાગરો છે, તમે થાકી રહ્યા હશે, તમે આરામ કરી લ્યો. ના રે ના, મારે કશીની જરૂર નહીં. થોડોક તો આરામ કરી લ્યો. ના રે ના મુઈ. હવે તમે છે ને બારે બેહો, હું સૌ ગોગડી પાસે. હા તો એમ કરી, હાલો આપણે બે બારે બેહી, અહીંયા તો ભૂતળી છે ને. હોવે ચંપા માસી, તમે જાઓ અહીંયા બાર બેહો બે. હા તો હાલ ઘડીક બારે બેહીએ. હાલો જાય હાલો. ભૂતળી તો ધ્યાન રાખજો ગોગડીનું. એ હા, તમે ચિંતા ન કરો, હું અહીંયા જ છું, બેઠી જ છું. એ હા.